ગુજરાતમાં વાઘના આગમન બાદ હવે વાઘને બચાવવા માટેના પ્રયત્ન વન વિભાગે શરૂ કર્યા છે અને વાઘ બચાવો ઝુંબેશ અંતર્ગત વડોદરા ઇન્ટર ડિવિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરના વન કર્મચારીઓની ટીમો જોડાઈ હતી। મહીસાગરના જંગલમાં વાઘ દેખાયા બાદ વિવિધ કાર્યક્રમો યોજી વાઘના રક્ષણ માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ વન વિભાગ કરી રહ્યું છે। તો હવે વાઘને બચાવવા માટે વન વિભાગના કર્મચારીઓ છે અલગ અલગ ટીમો બનાવી અને ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે। વડોદરા, મહીસાગર, દાહોદ અને ગોધરાના કર્મચારીઓ ક્રિકેટ રમ્યા હતા। તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે જે પ્રમાણે વાઘ દેખાયાના સમાચાર સામે આવ્યા હતા અને તેને લઈને હવે વાઘ બચાવો અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે અને તેને લઈ વન કર્મચારીઓ છે કે જેમણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસ હાલ વન વિભાગ તરફથી કરવામાં આવ્યા છે। વડોદરા ઇન્ટર ડિવિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં અલગ અલગ ટીમો બનાવી અને ક્રિકેટ રમવામાં આવી।